નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણીશું 24 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ સોના ચાંદીના ભાવ વિશે। સોના ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો થશે, દરરોજના સોના ચાંદીના ભાવની માહિતી તમારી સમક્ષ રજૂ કરશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। લગ્નની મોસમ ચાલી રહી છે, આવી સ્થિતિમાં જો તમે સોનું અને ચાંદી ખરીદવા વિચારી રહ્યા છો અથવા તો સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજે આ તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તમને જણાવી દઈએ કે આજે સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે। આજે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 89,690 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 97,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે। જ્યારે મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું 97,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89,540 પર છે। આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 10 ગ્રામ સોનું 97,730 રૂપિયા પર છે। તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 89,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો છે। 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે, પરંતુ 22 કેરેટ સોનું થોડું ઓછું શુદ્ધ પરંતુ મજબૂત છે, તેથી તેનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થાય છે। ભારતમાં સોનાના ભાવ પર પરિબળો આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજાર ભાવ, સરકાર દ્વારા બદલવામાં આવતા કર અને રૂપિયાના મૂલ્યાંકનમાં ફેરફાર થાય છે। સોનું ફક્ત એક રોકાણ નથી, પરંતુ એ આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ છે। ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ પણ ઘણી વધી જાય છે। ખરેખર લગ્નની મોસમ દરમિયાન સોનાના ભાવમાં ઝડપથી ઉથલપાથલ જોવા મળતી હોય છે। નિષ્ણાતો કહે છે કે વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવ વધઘટ થઈ રહ્યા છે। જોકે સ્થાનિક બુલેટિન બજારમાં ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જે ખરીદદારો માટે રાહતના સમાચાર છે। જ્યારે વાયદામાં બજારના ભાવમાં વધારો થઈ રહ્યો છે, તે જ સમયે વિદેશી બજારોમાં પણ ઘણો ઉત્સાહ છે। નિષ્ણાતો કહે છે કે ભવિષ્યમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધઘટ થશે। જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।